લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મોરવાડા ગામે જૈન દેરાસર પાછળ વર્ષો જૂના લીમડાના ઝાડને એસિડ નાખી નાશ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ. દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. મોરવાડા ગામે જૈન દેરાસર પાછળ વર્ષો જૂના લીમડાના ઝાડને એસિડ નાખી નાશ કરાતા ગ્રામજનોમાં તીવ્ર રોષ. દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પર્યાવરણ અને જાહેર સંપત્તિ વિરુદ્ધનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગામના જૈન દેરાસર પાછળ વર્ષોથી ઉભેલા લીમડાના ઝાડને અજાણ્યા તત્વોએ ક્રૂરતાપૂર્વક એસિડ નાખીને નાશ કરી નાખ્યાની ઘટના બહાર આવતા સમગ્ર ગામમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી મુજબ આ ગામના જાહેર સ્થળે આવેલા વૃક્ષને કોઈ કાનૂની અનુમતિ વિના પહેલા કાપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના મૂળિયામાં એસિડ નાખીને તેને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની શર્મજનક હરકત કરવામાં આવી છે. આ વૃક્ષ મોરવાડા ગ્રામ પંચાયતની જાહેર મિલકત હેઠળ આવતું હોવાથી માહિતી સ્થાનિકો આપી રહ્યા છે, જેના કારણે આ ઘટનાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પર્યાવરણ અને જાહેર સંપત્તિ સાથે આ પ્રકારની બેદરકારીપૂર્વક અને ગેરકાયદેસર હરકત કરનાર તત્વને કડક સજા મળવી જરૂરી છે. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વન વિભાગ, ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓ આ ગંભીર મામલે શું કાર્યવાહી કરશે અને દોષિતોને કાયદાની કડક પકડમાં લાવવા માટે કયા તાત્કાલિક પગલાં ભરાશે. પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામજનોનું કહેવું છે કે માત્ર તપાસ પૂરતી જ નહીં, પરંતુ દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી સાથે સાથે તાત્કાલિક પુનઃવૃક્ષારોપણ થવું પણ જરૂરી છે, જેથી પર્યાવરણને થયેલ નુકસાનની ભરપાઈ કરી શકાય. હાલ સમગ્ર ગામમાં આ ઘટનાને લઈને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર તત્વોને ઝડપથી ઓળખી કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી નિંદનીય ઘટના ફરી કોઈ કરવાની હિંમત કરી ન શકે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. હવે ખબર નહીં શું નડતરું છે. આગળ તો એને 3 વાર જેણે બી કર્યું, હવે શંકાના આધારે નામ લઈ શકીએ પણ પાકું પ્રૂફ નથી આપણી પાસે. 3 વખત એને ચારે બાજુથી ફોર્યો હતો. ત્યારે એ ભાઈને એમ કહેવામાં આવ્યું કે તમે આ શેના માટે, જ્યાં નડતર રૂપો અહીંયાથી ફોરો, લીમડાને જ્યાં નડે છે અહીંયાથી ફોરો, બાકીનો ભાગ રહેવા દો. તો 3 વાર આ રીતની ચર્ચા થઈ. તે એના પછી 4થી વાર ખબર નહીં શું થયું, આખો લીમડો ફોરીને મૂળિયામાં એમ કે સાંભળ્યું છે કે ભાઈ 3-4 બોટલ એસિડ અંદર નાખ્યો છે. હવે એ સાંભળવામાં આવ્યું છે મારે. કોણે નાખ્યું, શું નાખ્યું એ ખબર નહીં, પણ તમે અમારા સંઘના આગેવાન છે 2-3 જણા, એમને તમે પૂછો તો તમને કહેશે. કેટલા વર્ષથી આ લીમડાનો, જ્યારે લીમડો હજારો વર્ષથી જૂનો છે? આ લીમડો ઓછામાં ઓછો 40-50 વર્ષથી છે આ લીમડો.